એટલે ભાઈઓ બહેનોને બધાને વિનંતી કરું કે બે હાથ ઊંચા કરીને આપણે બાપા સીતારામની ધૂન ગાવાની છે. બધાએ પ્રસાદી તો લીધી જ હોય અને ન લીધી હોય તો આપણે બગદાણા કઈ દૂર નથી. હવે તો જો કે ઘણી સુવિધા પણ થઈ ગઈ છે બગદાણાની અંદર. આવું ટ્રસ્ટ ક્યાંય જોયું નથી. ગમે ત્યાં ફરી આવો પણ બગદાણા ધામ જેવું ફરી વખત ફરીને બગદાણા તો આવવું જ પડે. અહીંયા માં ભગુડા વાળી મોંગલ બેઠીને હોલિકા બજરંગદાસ બાપા બેઠા, આનકા જાવ તો માં સામુંડા બેઠીને હોલિકા જાવ તો માં ભવાની બેઠે. પછી અહીંયા આપણે કઈ ખજાને ખોટ ન હોય અને ગમે તેવા વાવાઝોડા આવે પણ એ આમથી માં ભગવતી હાલવા ન દે ને અહીંથી બાપો બેઠો ઈ કે અહીંયા હાલવા ન દે ને હોલિકા જાવ તો કૃષ્ણ પરમાત્મા હે મુરલીધર બેઠો. પછી આપણે અહીંયા કઈ ઊનો વાપર ન હોય. એવી બાપા સીતારામની ધૂન લેવી છે. વિનંતી કરું કે બે હાથ ઊંચા કરીને તાળી પાડજો ત્યારે બોલો બાપા